નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। બોડેલીના સાલપુરા પાસે રોડની સાઈડની રેલિંગ પર બાઇક ચાલક અથડાતા 25 વર્ષના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। બોડેલીના સાલપુરા પાસે ગંભીર અકસ્માત, 25 વર્ષના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। બોડેલીના સાલપુરા પાસે રોડની સાઈડની રેલિંગ સાથે બાઇક ચાલક અથડાતા 25 વર્ષના યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। જબુ ગામમાં રહેતો દિગ્વિજયસિંહ રાઠવા જે કામ અર્થે સંખેડાના મંગળ ભારતી જઈ રહ્યો હતો ત્યારે બોડેલીના સાલપુરા પાસે રોડ સાઈડની રેલિંગ સાથે બાઇક અથડાતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું। બોડેલીના જબુ ગામથી કામ અર્થે મંગલ ભારતી જઈ રહ્યો હતો યુવાન। રેલિંગ સાથે બાઇક અથડાતા અંદાજિત 100 મીટર દૂર બાઇક ઘસરાઈ હતી। બાઇક ઘસરાતા બલેનો ગાડી સાથે અથડાઈ ઘટના સ્થળે લોકટોળા એકત્રિત થયા અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસ દ્વારા આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મારો સન છે, અમે જબુગામ રહીએ છીએ। જબુગામથી કોમ્પ્યુટર ક્લાસ માટે બોડેલી આવ્યો હતો। ત્યાંથી મંગલ ભારતી કોલેજે કંઈક કામ હતું એટલે નીકળ્યો હતો અને એક્સિડન્ટ થઈ ગયું ને એક્સપર્ટ થઈ ગયું। શું નામ હતું એનું? રાઠવા દિગ્વિજય। અને કેટલી ઉંમર હતી? એની ઉંમર 25 વર્ષ। તમારું નામ શું કાકા? રાઠવા ધનસિંહભાઈ સનાભાઈ।